હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? તો અમે જઈ રહ્યા છીએ ગિરનાર, અને આ આવી ગયો છે ગિરનારનો પ્રવેશ દ્વાર. अच्छा ठीक है. તો હવે અમે આવી ગયા છીએ દામોદર કુંડમાં. આ કુંડ સાથે નરસિંહ મહેતાની ઘણી જૂની યાદો જોડાયેલી છે, અને તેમને પહેલાં વહેલી સવારમાં અહીંયા સ્નાન કરવા આવતા એવું કહેવામાં આવેલું છે. અને વહેલી સવારે અહીંયા આવીને સ્નાન કરી ભજન કીર્તન કરતા ઘણી વાર્તાઓમાં પણ દામોદર કુંડનું વર્ણન થયેલું છે. અહીંની પ્રકૃતિ કંઈક અલગ જ વાતાવરણ ઉદ્ભવે છે. ચોમાસામાં તો દામોદર કુંડનો નજારો બહુ સરસ મજાનો જોવા મળે છે, કેમ કે બહુ ઉપર સુધી બધે પાણી ભરાઈ ગયા હોય છે. અહીં હવે જઈ રહ્યા છીએ ભવનાથમાં. તો આ છે ભવનાથ મહાદેવનું મંદિર. તો આપણે અંદર જઈને હવે દર્શન કરી લેશું. તો અમે આવી ગયા છીએ મંદિરની અંદર. તો હવે અમે દર્શન કરી લઈએ. તો આ મહાદેવનું મંદિર છે. મહાશિવરાત્રિના દિવસે અહીંયા બહુ મોટા ઉત્સવો કરવામાં આવે છે. મોટા સંત મહાત્માઓ અહીંયા આવીને આ કુંડમાં નાય છે, ઋષિમુનિઓ સ્નાન કરે છે. તો હવે આપણે થોડા ફોટા પડાવી લેશું. ચાલો. ફાઇનલી અમે ગિરનાર પહોંચી ગયા. હવે ફટાફટ જો છોકરાઓ દોડવા જ માંડ્યા છે ઉપર. એમને એમ કે અમે જલ્દી પહોંચી જશું, અને ગિરનાર આવી અને વાંદરા જોવા ના મળે એવું તો બને જ નહીં. તો આવી ગયા છે વાંદરા. કેવા સરસ મજાના એકબીજાને લઈને બેઠા છે. આ એના છોકરા સાથે રમી રહ્યું છે. હવે અમે નીકળી ગયા થોડા આગળ જઈને થોડો રેસ્ટ કર્યો. તો આ પ્રિયાંશને રિયાંશને બહુ મસ્તી કરી હતી. તો દેખો બે ભાઈ કેવા સરસ મજાના રમવા માંડ્યા છે. અમારો રિયાંશ બહુ મોજમાં આવી ગયો છે ગિરનાર આવીને. આ છે રોપવે, અને ત્યાં રોપવેની સુવિધા પણ અવેલેબલ છે. જો કોઈને તેમાં જવું હોય તો તે તમને 9 મિનિટમાં પહોંચાડી દેશે, અને તેની ફીસ છે 700. હવે નીકળી ગયા અમે આગળ, અને આ આવી ગયું છે મંદિર આપણે દર્શન કરી લીધા. રસ્તામાં ઘણા બધા મંદિરો છે જ્યાં દર્શન કરતું આપણે જવાનું છે. તો આપણે જઈ રહ્યા છીએ હવે આગળ. ધીરે ધીરે કરીને ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા. આ છે અંબેમાનું મંદિર, જ્યાં દર્શન કરીને હવે અમે થઈ જઈશું રિટર્ન. તો અમે નીચે જઈ રહ્યા છીએ. દેખો સરસ મજાના કેવા બધા ફટફટ કરતા ઉતરી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ ઘરે. તો બાય ફ્રેન્ડ્સ, પછી મળીએ બીજા વ્લોગમાં. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.